આપણે હમણાં જે ટોપિકનો અભ્યાસ કર્યો સાપેક્ષ ઝડપ અથવા સાપેક્ષ વેગ એના પર આધારિત એક દાખલો હવે આપણે જોઈ રહ્યા છીએ. એના પછી પણ આપણે સાપેક્ષ વેગના અને અમુક એક્સટી ગ્રાફના દાખલા કન્ટિન્યુ કરીશું. થોડું રિકોલ કરી લઈએ સાપેક્ષ વેગના નિયમો શું હતા. જો તમે એવું લખો કે a નો વેગ b ની સાપેક્ષે તો એને દર્શાવવામાં આવે છે VAB વડે અને એનું સૂત્ર હતું VA VB. અને એ જ રીતે જો તમે b નો વેગ a ની સાપેક્ષે લખો તો તમારે અહીંયા લખવું જોઈએ VBA બરાબર VB VA. અર્થ એવો થયો કે a અને b ના વેગો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને મૂલ્ય બંનેના સમાન છે. મતલબ a નો વેગ b ની સાપેક્ષે ગણો કે પછી b નો વેગ a ની સાપેક્ષે ગણો, એનું મૂલ્ય સેમ રહે છે, ખાલી એની દિશા ઉલટાઈ છે. પહેલાનું મૂલ્ય ધન ગણાય તો આનું ઋણ ગણાય. અચ્છા, દિશા પરથી બીજી એક વસ્તુ રિકોલ કરીએ કે આપણે જ્યારે વેગના દાખલાઓ ગણ્યા ત્યારે મેં એવું સમજાવેલું કે આપણે બે રીતે દિશાઓ લઈ શકીએ છીએ. એક જે જનરલ સિસ્ટમ છે, આમ તો દિશાઓ માટે કઈ સંજ્ઞા લેવી એના માટે કોઈ એવા નિયમો નથી કે જે ફોલો કરવા જ પડે, પણ યાદ કરાવું કે આપણે જુદી જુદી પ્રિફરેબલ સિસ્ટમ્સ જે જોઈતી કે ભાઈ આવું કરો તો સારું અનુકૂળ પડે, એમાં એક એવી હતી કે આપણે ગતિની દિશાને ધન લઈ લઈએ અને ગતિની વિરુદ્ધ દિશાને ઋણ લઈ લઈએ. તો હું અહીંયા લખી લઉં છું ગતિની દિશા ધન. આટલું લખું એના પરથી સેકન્ડ હાફ ક્લિયર છે કે ગતિની વિરુદ્ધ દિશા ઋણ છે, એટલે એ લખવાની જરૂર રહેતી નથી. બીજી એક વસ્તુ છે, જરૂર પડે તમારે કિલોમીટર પર અવર ના મીટર પર સેકન્ડ કરવા હોય તો કન્વર્ઝન યાદ રાખવાનું છે 5/18. કઈ રીતે સમજાવું? ધારો કે તમે એવું કીધું કે ભાઈ કિલોમીટર પર અવર છે, આના તમારે મીટર પર સેકન્ડ કરવા છે. તો પહેલા તો કિલોમીટર ના મીટર કરવાના હોય તો આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો અહીંયા લખ્યું 1000. કલાકની સેકન્ડ કરવાની તો અગેન આપણે જાણીએ છીએ કે 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. 3600. અહીંયા 2 0 કેન્સલ અને 5 દુ 10 18 દુ 36. તો આ એક સિમ્પલ ગણતરી છે, પણ દર વખતે આવી ગણતરી કરવી, જે કંઈ કિલોમીટર પર અવર માં આપ્યું છે એને 1000 વડે ગુણાવો 3600 વડે ભાગો ને એવું લાંબુ કરવા કરતા આપણે બેટર ઓપ્શન યાદ રાખીશું કિલોમીટર પર અવર માંથી મીટર પર સેકન્ડ કરવા માટે 5/18 ગુણાવવા. ધારો કે તમને એમ કીધું કે ભાઈ 5 કિલોમીટર પર અવર એટલે કેટલા મીટર પર સેકન્ડ થયું, તો એને મતલબ 5 ને 5/18 વડે ગુણાવો. તમને એમ કહેવામાં આવે કે ભાઈ 60 કિલોમીટર પર અવર એટલે કેટલા મીટર પર સેકન્ડ થયા, તો 60 ને 5/18 વડે ગુણાવો. મતલબ તમારે એક જ ફેક્ટર યાદ રાખવાનો રહે 5/18. હવે આપણે દાખલા પર જઈએ, દાખલા 5 પર, જેમાં તમને એવું કીધું છે કે એક જેટ પ્લેન 500 કિલોમીટર પર અવરની ઝડપે ઉડી રહ્યું છે. હું એક રફ આકૃતિ દોરું છું, કદાચ તમે એક્ઝામમાં લખતા હો કે એવું કંઈ હોય તો તમારે આકૃતિ ડ્રો કરવી ફરજિયાત નથી. હું થોડો પ્રોબ્લેમ ક્લિયર થાય અને વધુ સારી રીતે સમજી શકાય એ કારણથી આકૃતિ દોરી રહ્યો છું. તો તમને આપ્યું છે એક જેટ પ્લેન 500 કિલોમીટર પર અવર ઝડપે ઉડી રહ્યું છે. ધારો કે આ દિશામાં વેગ છે જેટ પ્લેનનો અને વેગ એનો આપેલો છે 500 કિલોમીટર પર અવર. બરાબર, તમે આને વેગ ગણો તોય ચાલે અથવા ઝડપ આ દિશામાં જેવું કહો તોય ચાલે. તો પછી ઝડપ આ દિશામાં હોય ઋણ ગણવી પડે, પણ ઝડપનું મૂલ્ય હંમેશા ધન ગણાય, એવું યાદ રાખજો. જેટ પ્લેન ની સાપેક્ષે હું જેટ પ્લેન માટે સંજ્ઞા લઈશ જે.
હવે જેટ પ્લેન ની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવર ઝડપે દહન ઉત્પાદનો એટલે કે વાયુને બહાર કાઢી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે જેટ પ્લેન ઉડે એટલે વાયુઓનું દહન થાય અને વાયુઓના દહનથી એને થ્રસ્ટ મળે, જેના કારણે ઉડી શકે છે. તો દેખીતી વાત છે, દહન ઉત્પાદનો વિરુદ્ધ દિશામાં હશે. દહન ઉત્પાદનો બરાબર, સામાન્ય ભાષામાં વાયુઓ, જેના માટે આપણે સંજ્ઞા વાપરીશું જી. તો જી નો વેગ આ દિશામાં છે, કોની સાપેક્ષે? જેટ પ્લેન ની સાપેક્ષે. તમને એવું આપેલું છે. તો પહેલી માહિતી અહીંયા થઈ કે જેટ પ્લેન નો વેગ vj બરાબર 500 કિલોમીટર પર અવર છે. હવે વાયુઓ વિરુદ્ધ દિશામાં, જે દહન પામતા વાયુ છે વિરુદ્ધ દિશામાં વેગ મેળવે છે, વિરુદ્ધ દિશામાં ઉત્સર્જિત થાય છે. તો પછી મારે દિશાઓ કન્સિડર કરવી પડશે. હવે તો હું સિસ્ટમ મુજબ ગતિની દિશાને ધન લઈ લઉં સરળપણે. એના માટે જેટ પ્લેનની ગતિની દિશાને હું ધન ગણું છું. તો આ દિશાને ગણવામાં આવે છે ઋણ. અને તમને એવું આપ્યું છે જેટ પ્લેન ની સાપેક્ષે વેગ છે 1500 કિલોમીટર પર અવર. મેં ફરીથી એકવાર યાદ કરાવું. હમણાં એવું કીધું, જેનો વેગ હોય એ અક્ષર પહેલા આવે. અહીંયા શું હતું? એ નો વેગ બી ની સાપેક્ષે. તો હવે અહીંયા શું? વાયુ એટલે કે જી નો વેગ જેટ પ્લેન એટલે કે જે ની સાપેક્ષે. એટલે આવી રીતે લખીશું આપણે vgj. આ દિશામાં છે, મૂલ્ય કેટલું? 1500 કિલોમીટર પર અવર. જો આ જેટ પ્લેન ની પોતાની ઝડપ છે, પણ તમને પૂછી છે દહન ઉત્પાદનોની ઝડપ, એટલે આ આપણે શોધવાનું છે. અહીંયા જે આપ્યું છે એ તો જેટ પ્લેન ની સાપેક્ષે છે, એટલે જેટ પ્લેન ની સાપેક્ષે આ વિરુદ્ધ દિશામાં છે એટલે માઈનસ ગણાય. તો -1500 કિલોમીટર પર અવર. હવે આપણે સમીકરણ જાણીએ છીએ કે આ સમીકરણ મુજબ VAB બરાબર VA માઇનસ VB હતું. તો VGJ બરાબર તમે શું લખી શકો? VGJ બરાબર VG માઇનસ VJ. હવે VGJ ની કિંમત જાણો છો, -1500 બરાબર VG તમારે શોધવાનું છે, દહન ઉત્પાદનોની ઝડપ. એટલે VG આપણે એમનું એમ રાખીએ, માઇનસ VJ આપ્યું છે 500. તો હવે આના પરથી VG ની કિંમત કેટલી થાય? આ 500 પહેલી બાજુ ગયા એટલે થઈ ગયું -1500 પ્લસ 500. તો આ VG ની કિંમત થઈ, મતલબ ગેસીસ જે ઉત્પન્ન થાય છે. આપણે ગેસ માટે G લીધો છે. તો આનો જવાબ આવશે -1000. બધા મૂલ્યો ઓબ્વિયસલી કિલોમીટર પર અવર માં છે, એટલે આપણે કિલોમીટર પર અવર એમનું એમ રાખીશું. એકમ આપણે ચેન્જ કરતા નથી. આની આગળ ઉપર ક્યાંય જરૂર પડે કદાચ મીટર પર સેકન્ડ કરવાની, એના માટે તમને સમજાવ્યું છે. એક વસ્તુ યાદ રાખવાની છે, આ દાખલા પૂરતું ચાલશે. તમારે જવાબ કિલોમીટર પર અવર માં લાવવાનો છે. બધે ઝડપ કિલોમીટર પર અવર માં જ છે. એટલે તો આ મને VG મળી ગયું. હવે આ તો તમને ગેસની ઝડપ મળી. જેમ અહીંયા VJ હતી 500 કિલોમીટર પર અવર, એવી રીતે VG મળી ઊંધી દિશામાં 1000 કિલોમીટર પર અવર. પણ તમને એવું પૂછ્યું છે જમીન પર સ્થિર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ. તો હવે આપણે એ શોધીએ. જમીન પરના સ્થિર અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ.
પાછું હું સાપેક્ષ વેગ વાળું સૂત્ર યુઝ કરું તો હવે હું સ્થિર અવલોકનકાર માટે સંજ્ઞા લઈશ O. O ફોર ઓબ્ઝર્વર, જે અવલોકન કરે છે. અવલોકન કરવું એટલે ઓબ્ઝર્વેશન કરવું, તો અવલોકનકાર એટલે ઓબ્ઝર્વર. એની સાપેક્ષે દહન ઉત્પાદનો માટે આપણે શું સંજ્ઞા લીધી હતી? વાયુઓ, મતલબ ગેસીસ ફોર G. તો મારે જ્યારે દહન ઉત્પાદનોની ઝડપ શોધવી હોય ત્યારે V સાથે પહેલો અક્ષર કયો મૂકવાનો? દહન ઉત્પાદનોની ઝડપ એટલે કે G ની ઝડપ છે. કોની સાપેક્ષે છે? જમીન પરના સ્થિર અવલોકનકાર એટલે કે O ની સાપેક્ષે છે. તો હવે આના પરથી સૂત્ર આ રીતનું લખી શકાય. આપણે જે ભણી ગયા VAB બરાબર VA માઇનસ VB, એવી રીતે VGO બરાબર VG માઇનસ VO થાય. તો VG આપણે શોધી કાઢ્યું છે -1000 માઇનસ VO તો 0 છે, તો પાછું આપણને VGO નું મૂલ્ય પણ એટલું જ મળ્યું જેટલું આગળ VG નું મળતું હતું, -1000 કિલોમીટર પર અવર. તમે એવું કહી શકો કે જવાબ -1000 કિલોમીટર પર અવર છે, એમાં ઋણ સંજ્ઞા તો એની દિશા સૂચવે છે. એકચ્યુઅલી તમારો આન્સર મૂલ્યની દ્રષ્ટિએ 1000 કિલોમીટર પર અવર છે. હવે અહીંયા બીજી એક પણ વસ્તુ સમજી શકાય એવી છે. જો જ્યારે આપણે સાપેક્ષ વેગની થિયરી ચલાવી ત્યારે મેં તમને એવું ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું કે આપણે જે કોઈ વાત કરી રહ્યા છીએ, જે કોઈ વેગોનું અહીંયા માપન કરેલું છે, બધા વેગો આપણે સ્થિર જમીનની સાપેક્ષે અથવા સ્થિર હવાની સાપેક્ષે માપેલા છે. મતલબ આપણે જે પહેલો જવાબ માપ્યો ગેસીસનો વેગ, એ જ જવાબ ફરીથી એકવાર જમીન પરના સ્થિર અવલોકનકારની સાપેક્ષે પણ મળ્યો. સીધો મતલબ એક કે તમે જમીન પરના સ્થિર અવલોકનકારની સાપેક્ષે માપ્યો એવું ના કહો તો ચાલે. આપણને રકમમાં સ્પેસિફાઈ કરીને પૂછ્યું છે કે જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે. ઉભેલા મતલબ સ્થિર છે, એટલે આપણે અહીંયા લખ્યું સ્થિર અવલોકનકાર. તો કદાચ તમે આ પોર્શન કન્સિડર ના કરો તો બી કોઈ ફરક નથી પડતો, તમારો જવાબ અહીંયા આવી ગયો. આપણે ઓલરેડી જાણીએ છીએ કે આપણે જે કોઈ ગણતરી કરી છે એ સ્થિર માધ્યમ જેવું કે જમીન એની સાપેક્ષે કરેલી છે. પછી એ સ્થિર વસ્તુ જમીન હોય કે પછી જમીન પર ઉભેલો કોઈ અવલોકનકાર હોય કે જમીન પર પડેલો XYZ કોઈ બી પદાર્થ હોય, આપણે એનાથી કોઈ જ લેવા દેવા નથી. તો તમે જ્યારે ગણતરી કરો ત્યારે અહીંયા તમારી ગણતરી પૂરી થઈ ગઈ. એક આ વસ્તુ યાદ રાખવાની છે. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે ગણતરીમાં ઋણ સંજ્ઞા ફક્ત એની વેગની દિશા સૂચવે છે, ઋણનું મૂલ્યાત્મક દ્રષ્ટિએ કોઈ જ મહત્વ નથી. ઓકે, તમારા સ્વાધ્યાયનો દાખલો 7 હવે આપણે જોઈશું. 400 મીટર સમાન લંબાઈવાળી બે ટ્રેન A અને B બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવર ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ધારો કે બે ટ્રેન્સ છે, બે સમાંતર રેલવે ટ્રેક્સ પર આ રીતે. ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે. ધારો કે આ ટ્રેન A છે અને આ ટ્રેન B છે. બંનેની ગતિની દિશા આ તરફ જ છે અને બંનેની ઝડપ પણ સરખી છે. કેટલી? 72 કિલોમીટર પ્રતિ કલાક. એક જ દિશામાં દોડી રહી છે બંને. B નો ડ્રાઈવર મતલબ કે આનો ડ્રાઈવર A ને ઓવરટેક કરવા માટે પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. મતલબ કે B માં ઉત્પન્ન કરેલો અચળ પ્રવેગ થયો AB, આપણે એને સંજ્ઞા આપી દઈએ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો 50 સેકન્ડ બાદ મતલબ કે અચળ પ્રવેગી ગતિ માટેનો સમય આપેલો છે 50 સેકન્ડ. 50 સેકન્ડ બાદ B નો ગાર્ડ A ના ડ્રાઈવરથી આગળ થઈ જાય તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? જુઓ, સૌથી પહેલા તો
આ દાખલામાં બે વસ્તુ કમ્બાઈન કરવામાં આવી, એક અચળ પ્રવેગી ગતિ અને બીજું સાપેક્ષ વેગનો કન્સેપ્ટ. કારણ કે તમને બે પદાર્થો આપેલા છે તો આપણે થોડું એલર્ટ રહીને સમજવાનું છે. આપણે વાત કરી રહ્યા છીએ બી ની ગતિ વિશે અને 50 સેકન્ડમાં એને આટલી અચળ પ્રવેગી ગતિ વડે કપાતું અંતર કેટલું એ જાણવું હોય આપણે તો t બરાબર 50 સેકન્ડમાં અચળ પ્રવેગી ગતિથી બી વડે કપાતું અંતર આપણે શોધીએ. અને એને આપણે નામ આપી દઈએ xb. તો xb બરાબર અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યાદ કરો, x બરાબર v0t plus 1/2at square. તો v0t plus 1/2at square. પણ આ તો જ્યારે v0 એકલી b ની ગતિની વાત કરતા હો ત્યારનો હતો ને. આ સમીકરણ આપણે એમને જ લખીએ, ચલો x હવે સંજ્ઞા આપીશું બધાને. આના પરથી x બરાબર v0 ના બદલે શું લેવાનું? b નો વેગ a ની સાપેક્ષે ઇન્ટુ t. સમય તો કોઈની સાપેક્ષે ના હોય, એ તો નિરપેક્ષ છે આપણે જાણીએ છીએ, પ્લસ 1/2 a પણ કોનો પ્રવેગ? b નો પ્રવેગ, કારણ કે આપણે તો b ની ગતિની વાત કરી રહ્યા છીએ, ઇન્ટુ t સ્ક્વેર. તો હવે આ સમીકરણમાં કિંમત મૂકવા માટે પહેલા મારે જરૂર પડશે vba ની. તો vba નું સૂત્ર આપણે જાણીએ છીએ vb minus va, પણ બંનેના મૂલ્યો સરખા છે. જુઓ 72 કિલોમીટર પર અવર, તો 72 minus 72 એટલે થઈ ગયું 0. મતલબ કે આ સમીકરણમાં vba ની કિંમત 0 છે. ગુણાકારમાં t છે 50, પણ ગુણાકારમાં આ vba 0 છે એટલે મારે મૂકવાની જરૂર નથી રહેતી, એટલે હું પહેલું પદ 0 લખી કાઢું છું, પ્લસ 1/2 ab ની કિંમત 1 અને t નો સ્ક્વેર એટલે કે 50 નો સ્ક્વેર. તો તમને આનું સાદુરૂપ મળશે 50 નો સ્ક્વેર 2500 ભાગ્યા 2, એટલે કે જવાબ આવ્યો 1250 મીટર. આટલું અંતર કપાતું હશે. પણ આમ જુઓ તો આપણી ટેક્સ્ટબુક નો જવાબ અહીંયા આવી ગયો. આપણે થોડું વધારે ડિટેલમાં જઈએ તો એવી ખબર પડે છે કે ખરેખર જવાબ કંઈક અલગ પણ હોઈ શકે. કઈ રીતે? હું થોડી અલગ આકૃતિ દોરું છું. અહીંયા દોરીએ. ચલો, શરૂઆતમાં ટ્રેન એ આગળ છે, આ ટ્રેન એ છે અને એને સમાંતર ટ્રેક પર છે ટ્રેન બી. આપણે જાણીએ છીએ કોઈ પણ ટ્રેનમાં આ ટ્રેન એ જે મેં ઉપર દોરી હતી અહીંયા ડોટ વડે દર્શાવી છે, અહીંયા હું લાઈન વડે દર્શાવું છું. આ ટ્રેન એ માં અહીંયા ડ્રાઈવર હશે, કારણ ગતિ આ દિશામાં થઈ રહી છે ને, તો પછી ડ્રાઈવર અહીંયા જોઈ. એ જ રીતે આ ટ્રેન બી છે, ડ્રાઈવર આગળ હશે આ જગ્યાએ. હવે આપણે જાણીએ છીએ કે ગાર્ડ ઓલવેઝ છેલ્લા ડબ્બામાં હોય. તો ગાર્ડ કઈ ટ્રેનનો? એ ટ્રેનનો ગાર્ડ અહીંયા હશે અને બી ટ્રેનનો ગાર્ડ અહીંયા હશે. હવે 50 સેકન્ડ બાદ બી નો ગાર્ડ એ ના ડ્રાઈવર થી આગળ થઈ જાય છે. મતલબ આ પ્રારંભિક સ્થિતિ હોય તો 50 સેકન્ડમાં બી નો ગાર્ડ એ ના ડ્રાઈવર થી આગળ થઈ જાય. મતલબ કે આ કુલ અંતર કેટલું થયું? 1250 મીટર.
હવે આપણે બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે એ કહેવાનું છે. તો પ્રારંભિક અંતર ઓલવેઝ એક સંદર્ભ બિંદુથી બીજા સંદર્ભ બિંદુ સુધીનું મપાય. ધારો કે આપણે સરળતા ખાતર ડ્રાઈવર ટુ ડ્રાઈવર અંતર વિચારીએ, મતલબ અહીંથી એટલે કે આ ભાગથી લઈને અહીં સુધીનું અંતર, આ પ્રારંભિક અંતર થયું. તો હવે પ્રારંભિક અંતર કેટલું મળ્યું? આ 1250 છે. એમાંથી તમારે ટ્રેન બી ની લંબાઈ 400 મીટર આપેલી છે, જુઓ, એ બાદ કરવી પડે અને તો તમને જવાબ મળે 850 મીટર. જોકે સ્ટ્રિક્ટ સેન્સમાં આ જ જવાબ આવે એવો કોઈ રૂલ નથી. બની શકે કે બી નો ગાર્ડ ડ્રાઈવરની જોડે બેઠો હોય, મતલબ કામ પતી ગયું હતું, ટિકિટ ચેકિંગ નું બધું કામ પૂરું થઈ ગયું, તો પોસિબલ છે કે એને ઈચ્છા થઈ કે ભાઈ હું આની જોડે બેસું, તો ગાર્ડનું સ્થાન નિશ્ચિત નથી પાછલા છેડે, ડ્રાઈવરનું સ્થાન નિશ્ચિત છે, એ આગળનું સ્થાન છોડીને ક્યાંય નહીં જઈ શકે. પણ ગાર્ડની ગતિ પર એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતું. તો તમે આ જવાબને સાચો ગણી શકો, એઝ વેલ આ જવાબને પણ સાચો ગણી શકો. પણ આપણી સ્ટ્રિક્ટ ટેક્સ્ટબુકની મેથડ મુજબ, ટેક્સ્ટબુકના આન્સર સેક્શનના જવાબ મુજબ આ જવાબ આવે છે. એટલે અમુક પ્રશ્નો એવા છે કે જેનો કોઈ સ્પેસિફાઈડ ઉકેલ આપવો શક્ય નથી. જેમ કે હું એમ કહું કે ભાઈ સપોઝ હું મારા ફેવરિટ કલરનો શર્ટ લાવ્યો, તો એક જ જવાબ નથી એનો. ધારો કે મેં એમ કીધું છે કે ભાઈ બ્લેક ઇઝ માય ફેવરિટ કલર, સપોઝ. પછી હું એમ કહું કે હું મારા ફેવરિટ કલરનો શર્ટ લાવ્યો, તો જરૂરી નથી કે બ્લેક જ હોય. મેં એવું કીધું તું બ્લેક મારો ફેવરિટ કલર છે, પણ બ્લેક જ મારો ફેવરિટ કલર છે એવું મેં નથી કીધું. બ્લેક ઇઝ વન ઓફ માય ફેવરિટ કલર્સ. બની શકે કે મને બ્લેક સિવાય વ્હાઈટ પણ ગમે છે, તો હું એવું પણ કહી શકતો હતો કે ભાઈ મેં તો બ્લેક કલર મને ગમે છે એવું કીધું, પણ મારો ફેવરિટ કલર બ્લેક ઉપરાંત વ્હાઈટ છે ને હું વ્હાઈટ શર્ટ લાવ્યો છું, તો તમારો જવાબ ખોટો. તો આપણે જ્યાં ક્યાંય આવા પ્રશ્નો આવે ત્યાં થોડું આપણી એક્ઝામ પૂરતું એવું મગજમાં રાખવું કે આપણે ટેક્સ્ટબુકમાં આપેલા જવાબને ફોલો કરીશું, ટેક્સ્ટબુકમાં આવેલો જવાબ સાચો ગણીશું. પણ સાચો જવાબ આ પણ ગણી શકાય, કોઈ જ શંકા નથી. તમે યોગ્ય દલીલ રજૂ કરો તો તમારો આ જવાબ પણ સાચો છે, અને મેં તો તમને દોરીને દેખાડ્યું ડ્રો કરીને, અને એમાં કોઈ જ કન્ફ્યુઝન થવાના ચાન્સીસ નથી. એટલે આપણે કન્સિડર કરીશું આ જવાબ, કારણ કે આ ટેક્સ્ટબુકમાં આપ્યો છે. પણ આ જવાબ ખોટો છે એવું ન કહી શકાય. હવે સ્વાધ્યાયનો દાખલો 3.21. ફરીથી એકવાર આપણે એક્સટી ગ્રાફ પર જઈ રહ્યા છીએ. તમને એક પરિમાણિક ગતિ કરતા એક કણ માટેનો એક્સટી ગ્રાફ અહીંયા દેખાડેલો છે, જેમાં 3 સમાન સમયગાળા 1, 2 અને 3 છે. ખાસ મગજમાં રાખો, તમે વાત કરી રહ્યા છો સમાન સમયગાળા 1, 2 અને 3 વિશે. જોઈ શકો છો આ 1 છે, આ 2 છે અને આ 3 છે. હવે સમય કઈ અક્ષ પર છે? x અક્ષ પર. મતલબ કે આ સમયગાળો 1 છે, એટલો જ સમયગાળો 2 છે અને એટલો જ સમયગાળો 3 છે. સાદી ભાષામાં કહીએ તો ત્રણે ત્રણ ગાળાઓ માટે ડેલ્ટા ટી નું મૂલ્ય સમાન છે. ડેલ્ટા ટી સમાન. કયા સમયગાળામાં સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે તે સૌથી ઓછી હશે, અને દરેક સમયગાળાના અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. આપણે આપેલા જે ચર્ચા થઈ છે એ મુજબ એક્સટી ગ્રાફનો ઢાળ એટલે સરેરાશ વેગ. અને એક્સટી ગ્રાફના ઢાળને મેં તમને ઢાળ માટે એવું કીધું કે ઢાળ બરાબર y અક્ષ પર રહેલી ભૌતિક રાશિ ભાગ્યા x અક્ષ પર રહેલી ભૌતિક રાશિ. તો એક્સટી ગ્રાફ માટે આપણે ઢાળ શું લખ્યો તો y અક્ષ પર રહેલું પદ x, એટલે અહીંયા લખવાનું ડેલ્ટા x ભાગ્યા x અક્ષ પર રહેલી ભૌતિક રાશિ ડેલ્ટા t.
તો આ તમે ઢાળ શોધો એના પરથી સરેરાશ વેગ વિશે માહિતી મળે. હવે એક અગત્યનો મુદ્દો કે ગ્રાફ જ્યાં ક્યાંય પણ આવે, મેં તમને પહેલા કીધું કે ગ્રાફ આવે ત્યાં ઓબ્ઝર્વેશન કરવાનું પ્રોપર. એક પણ માહિતી, એક પણ ડિટેલ તમારાથી ચૂકી જવાવી ના જોઈએ. તો પહેલા તો જે કામનું હતું મેં અહીંયા અંડરલાઈન કરી લીધું. ત્રણેયમાં સમયગાળો સમાન છે, મતલબ ડેલ્ટા ટી બધા માટે સમાન છે. તો હવે ગ્રાફમાં એટલું જ ઓબ્ઝર્વ કરો કે ડેલ્ટા એક્સ નું મૂલ્ય કોના માટે મેક્સિમમ છે. જેમ કે જો હું પહેલા ગાળામાં ડેલ્ટા એક્સ દર્શાવું છું, તો ડેલ્ટા એક્સ એટલે આ સમયગાળામાં કપાતું અંતર. તો પ્રારંભિક સ્થાન અહીંયા અને અંતિમ સ્થાન અહીંયા. તો આ ડેલ્ટા એક્સ પહેલા ગાળા માટે થયો, એટલે હું અહીંયા 1 લખી કાઢું. પછી બીજો ગાળો વિચારીએ, તો બીજા ગાળામાં આ પ્રારંભિક સ્થાન અને નીચેની લાઈનમાં મેં જે ડ્રો કર્યું પહેલા, આ અહીંયા એનું અંતિમ સ્થાન છે, તો આ થયું 2. અને 3 માં પ્રારંભિક સ્થાન આ અને અંતિમ સ્થાન આ. તો આટલું સ્થાનાંતર મળ્યું 3 માટે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ગાળા 3 માં મેક્સિમમ અંતર કપાય છે, અને મેક્સિમમ અંતર કપાય છે એટલે સરેરાશ ઝડપ સૌથી વધુ કોના માટે હશે? સમયગાળા 3 માટે. અને સૌથી ઓછું અંતર કપાય છે 1 માં, આ જગ્યાએ. એટલે આપણે લખીએ સૌથી ઓછી ગાળા 1 માટે. અચ્છા, બીજી વાત, સોરી અહીંયા થોડું ભૂસાઈ ગયું, બરાબર. હવે બીજી વાત છે, દરેક ગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. તો મેં તમને એવું કીધેલું કે જો તમને xt ગ્રાફ આ દિશામાં મળે આવી રીતે, તો એનો ઢાળ ધન ગણાય, અને ઢાળ એટલે સરેરાશ વેગ. અને જો આમ મળે તો સરેરાશ વેગ એટલે કે ઢાળ કેવો ગણાય? ઋણ ગણાય. તો જોઈ શકો છો કે જો આ પહેલા ગાળામાં ગ્રાફ આટલો આમ મળ્યો, કેટલો ઢળે છે એની ચિંતા ના કરો, પણ આમ ક્રોસમાં મળ્યો. તો પહેલા ગાળા માટે સરેરાશ ઝડપ ધન મળશે. 2 માં થોડું આકૃતિ દોરવામાં પ્રોબ્લેમ થયો છે, પણ તમે ટેક્સ્ટબુક માં જોઈ શકો છો કે ગાળા 2 માં પણ ઢાળ ધન જ મળે છે, મતલબ આ જ શેપમાં મળે છે. અને ગાળા 3 માં મળે છે ઋણ. જુઓ, ઢાળ આમ, બરાબર. પ્રોપર માપ ન લઈ શકવાના કારણે આ લાઈન થોડી આગી પાછી થઈ છે. તમે એક્ઝેક્ટ દોરવા માંગતા હો તો થોડુંક મારે સુધારવું પડશે. અહીંયા આમ છે, મેં બાય મિસ્ટેક આ બાજુ બીજી લાઈન દોરવાના બદલે બીજી બાજુ દોરી કાઢેલી, બરાબર. તો હવે આ ગાળો 2 છે, બરાબર, અહીંયા. તો અગેન તમે એવું કહી શકો છો કે આ ગાળા 2 માટે, હવે જુઓ એક્ઝેક્ટ દેખાય છે, ઢાળ ધન મળે છે. જુઓ, આ ઢાળ છે ગાળા 2 નો, બરાબર. પાછો આ જ દિશામાં મળ્યો. યાદ રાખજો, મેં કીધું તું એ આટલો ઢળેલો છે, આટલો ઢળેલો છે, આટલો ઢળેલો છે, એ ચિંતા નથી. આ બધું ધન ગણાય. ટૂંકમાં કહીએ તો 90 થી 0 ના ગાળામાં જે આવે ને એક પ્રકારનો શેપ, એવું કોઈ માપ યાદ ના રાખતા, પણ એ પ્રકારનો શેપ હોય ને ધન ગણાય. અને અહીંયા 270 થી 0 ની વચ્ચે, 270 થી 360 અથવા 0 જે બોલો ચોથું ચરણ, એમાં જે શેપ આવે એ ટાઈપનો શેપ ઋણ ગણાય. પછી આ શેપ પહેલા ચરણમાં હોઈ શકે, ગણાય ઋણ જ, પણ હું ખાલી દિશા સમજાવવા માટે તમને એવું કહું છું કે આમ એટલે પહેલું ચરણ ને આમ એટલે ચોથું ચરણ. બાકી એને ગ્રાફના ચરણ જોડે કોઈ જ લેવા દેવા નથી. આપણે ખાલી શેપ યાદ રાખવા માટેની વાત છે. તો આ તમારો સ્વાધ્યાયનો દાખલો 21.